નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠાના ફિલ્ટર યોજનાના સંપમાં મૃત ગરોળી અને કાચિંડો જોવા મળતા ઇન્દોરવાળી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નસવાડી તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે આ પોલ ખુલ્લી પાડી આવું પાણી મારા ગ્રામજનો પીને મરશે કે બીમાર પડશે તો જવાબદાર કોણ? અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ ફિલ્ટર પાણી સંપ સફાઈ કરાવે અને ફિલ્ટર પાણી વેડફાટ બંધ કરાવે તેવી માંગ કરી હતી. નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટર પાણી સંપમાં આવતું હોય અને પછી તે પાણી ગ્રામજનોને ઘર સુધી પહોંચાડવામાં આવતું હોય છે. તે ફિલ્ટર પાણી સંપની ઓચિંતી પલાસણી ગામે રહેતા મોધલા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેઓને સંપ અંદર પાણીમાં ઉપર જ મૃત ગરોળી અને કાચિંડો જોવા મળ્યો હતો અને તેઓ રૂબરૂ આ બંનેને બહાર કાઢી અને પોતે ગામમાં આવું પાણી છોડવામાં આવતું હોવાનું જણાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર આદિવાસી વિસ્તારમાં પાણીની સુવિધાને લઈ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ ફિલ્ટર પાણીના સંપની સફાઈ કરાતી નથી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને લઈ અનેક લોકો મોતને ભેટ્યા અને હજુ કેટલાય લોકો હોસ્પિટલમાં દાખલ હોય. જિલ્લા પાણી પુરવઠાના અધિકારીઓ અને પલાસણી ગ્રા પંના તલાટી એકવાર ગામના સંપ તરફ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. મેં પાણીના સંપમાંથી મૃત ગરોળી કાચિંડો કાઢ્યો, નવો સંપ બનાવ્યો, એમાંથી પાણી કોતરોમાં વેડફાઈ રહ્યું છે. સંપમાં મૃત ગરોળી કાચેડો મેં પોતે કાઢ્યો. આવું પાણી પીવાથી રોગચાળો ફાટે તો ભોગવે કોણ? અમારા ગ્રામજનો તત્કાલ સફાઈ કરો, અધિકારી સ્થળ મુલાકાત કરો. ઇન્દોર જેવી ઘટના બને તો અમારા વિસ્તારમાં શું થાય?